ઉભા થાવ, બોલો બોલો. એટલે તો અમને હું કામ ઠોહા મારો? તમે બોલો ને. તો કે અમારી 100 પેટીઓ કાઢી લીધી છે ભાજપ વાળાએ. હવે જેને ભાજપમાં લેવાનું એનું ઓપરેશન કરીને ગળામાંથી પેટીઓ કાઢ લે છે, બોલવાનું એક શબ્દ નહીં. તો દોસ્તો, આ પરિસ્થિતિને બદલવી હોય તો એકમાત્ર રસ્તો છે આમ આદમી પાર્ટી. આજથી કેટલાય વર્ષોથી આપણે અનેક નેતાઓને ચૂંટણીમાં જીતાડતા આવ્યા છે. ક્યારેય કોઈ નેતાઓએ આપણા જીવન સાથે જોડાયેલા મુદ્દા ઉપર કામ નથી કર્યું. દરેક માણસ આવે ચૂંટણીમાં, હિન્દુ, મુસલમાન, ભારત, પાકિસ્તાન, અફઘાનિસ્તાન, બોલિવૂડમાં આ ફિલ્મ આવી ગયું, અહીંયા ઓલું થઈ ગયું, ચૂંટણી પૂરી. મને ગર્વ થાય છે કે અમારી આમ આદમી પાર્ટીના નેતા, દેશના પહેલા એવા નેતા છે અરવિંદ કેજરીવાલ, જેણે સરકારી શાળાઓના મુદ્દા ઉપર ચૂંટણી લડી અને જીતી બતાવીને આખા દેશને સંદેશ આપ્યો કે શાળાના મુદ્દા ઉપર પણ ચૂંટણી લડી શકાય, દવાખાનાના મુદ્દા પર પણ ચૂંટણી લડી શકાય, સરકારી સુવિધાઓના નામ ઉપર ચૂંટણી લડી શકાય. એવો સંદેશ દેશમાં પહેલી વખત અરવિંદ કેજરીવાલજી આપ્યો. હું એમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું દોસ્તો. અને આજ દિવસ સુધી રાજનીતિ કેવા લોકોના હાથમાં હતી કે જેના દાદાય નેતા હોય, એના બાપાય નેતા હોય, એના છોકરાય નેતા હોય, એની વહુ નેતા હોય, એના ભત્રીજા નેતા હોય, એક ઘરમાં 1 કિલો નેતા હોય. આપણા હાથમાં શું આવે? ઝંડો, ખાલી પાર્ટીનો ઝંડો ફેરવા કરો. નેતા તો કે નેતાના છોકરા નેતા બને. દેશના ઇતિહાસમાં અરવિંદ કેજરીવાલ પહેલા એવા માણસ છે કે જેણે મારા તમારા જેવા સામાન્ય પરિવારના છોકરાઓને ધારાસભ્યો, સાંસદ સભ્યો બનાવવાનું ઊંચું કામ કર્યું છે. દોસ્તો, જોરદાર તાળીઓથી વધાવો એમને. હું એક પોલીસમાં કોન્સ્ટેબલ તરીકે હમણાં નોકરી કરતો, 10 વર્ષ નથી થયા, 9 વર્ષ થયા. ચૈતરભાઈ વિસ્તરણ અધિકારી હતા. હવે કોન્સ્ટેબલને કે વિસ્તરણ અધિકારીને કોઈ ધારાસભ્ય બનવા દે? ચૂંટણીમાં ટિકિટ મારો ત્યાં ચાલુ ધારાસભ્યના ગુંડાઓ આવીને ઘરે આવીને ખોબા પાડી જાય, તું શેનો ટિકિટ માગે છે? ટિકિટ ન માગી શકો તમે ભાજપ કે કોંગ્રેસના રાજમાં. દોસ્તો, અરવિંદ કેજરીવાલ પહેલા એવા વ્યક્તિ છે કે જેણે સામાન્ય માણસને પણ એ હિંમત આપી કે તમે પણ નેતા બની શકો છો, તમે પણ ગુજરાતનું, સમાજનું સારું કરી શકો એમ છો, આવો તમને આમ આદમી પાર્ટીનું પ્લેટફોર્મ આપીએ. અને દોસ્તો, એટલે જ હું તમને બધાને એક વિનંતી કરવા માંગુ છું કે જ્યાં સુધી નેતાના ઘરમાંથી નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા, એના છોકરા નેતા બનશે, ત્યાં સુધી આપણું ભલું ક્યારેય થવાનું નથી. કેમ કે નેતા તો એના છોકરાનું જ ભલું કરવા માંગે છે. જે દિવસે મારા, તમારા, આપણા જેવા સામાન્ય પરિવારના ઘરમાંથી નેતા બનવા લાગશે ને, તે દિવસે ગુજરાતનું ભલું કરતા કોઈ રોકી નહીં શકે મિત્રો. અને એટલે આપણે બધાએ જવાબદારી લેવાની છે કે આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં આપણા જેવો સામાન્ય માણસ જીતવો જોઈએ. રૂપિયાના જોર ઉપર ચૂંટણીમાં ઉભો રહેલો વ્યક્તિ ન જીતે, બાહુબલી માણસ ન જીતે, પણ મારા તમારા જેવો ગરીબમાં ગરીબ ઘરનો છોકરો જો આમ આદમી પાર્ટીમાંથી ફોર્મ ભરી દે તો એક વ્યક્તિએ જવાબદારી લઈ વોટ આપી અપાવીને જીતાડવાની જવાબદારી આજથી અહીંથી લઈને જવાનું છે મિત્રો. જે દિવસે આપણા જેવા સામાન્ય માણસો, અને તમે જુઓ કે આ ચૈતરભાઈ ને મારી જેવા સામાન્ય માણસો ધારાસભ્યો બન્યા તો મજા આવે છે કે નહીં? કયો જઈ મજા આવે છે કે નહીં? હજુ તો 2 બન્યા છે તો આટલી મજા આવે, તો 102 બને તો કેવી મજા આવે? દોસ્તો, સામાન્ય પરિવારના છોકરાઓ જે દિવસે રાજનીતિમાં તમારા મતથી સફળ થશે ને, ત્યારે આખું ગુજરાત કિલ્લોલ કરતું છે, આનંદ કરતું છે, મજા કરતું છે. એવો માહોલ આમ આદમી પાર્ટી બનાવવા માટે આગળ વધી રહી છે. મિત્રો, છેલ્લી વાત કે આજે આપણે બધા અહીંયા ભેગા થયા છીએ એક સંકલ્પ લેવા માટે કે આવનારી જે આ ચૂંટણીઓ છે, એ ચૂંટણીઓની અંદર આપણે તન, મન અને ધનથી આ સભાની બહાર નીકળીને તરત લાગી જવાનું છે. કદાચ અંદાજ એવો છે કે 26મી 25મી તારીખે વિધાનસભાનું સત્ર પૂરું થાય છે, એટલે માર્ચ મહિનાની, એપ્રિલ મહિનાની 5 કે 7 કે 8 તારીખે ચૂંટણી જાહેર થઈ જાય એવી લગભગ સંભાવનાઓ છે. જો ભાગી ન જાય તો, આ પાછા બીકણા બહુ છે, છટકાવી ન જાય તો કદાચ 5 કે 7 તારીખે ચૂંટણી જાહેર થવાની છે. સમય બહુ ઓછો મળશે આપણને ચૂંટણીની તૈયારી કરવાનો. એટલે ચૂંટણી જાહેર થાય પછી હું કામ કરું એમ નહીં. ચૂંટણી જે દિવસે થાય હોય તે દિવસે થાય. ભાજપ વાળાને પાડી દેવાના છે એવી માનસિકતા સાથે આજથી તૈયારીમાં આપણે બધાએ લાગી જવાનું છે મિત્રો. આપ સૌનો હૃદયપૂર્વક ખૂબ ખૂબ આભાર. ભારત માતા કી. ખૂબ ખૂબ આભાર ગોપાલભાઈ. હવે આપણી વચ્ચે 2 વિદ્યાર્થીઓ ભાઈઓ છે, તે લોકો કેજરીવાલ સાહેબનું પેન્ટિંગ જાતે દોરી લઈ આવ્યા છે. જયેશભાઈ પાટીલ અને અમન પાટીલ એ સાહેબને
ગિફ્ટ આપવા માંગે છે એમને ઉપર સ્ટેજ પર બોલાવીએ. સુરતના અમારા સક્રિય કાર્યકર્તા વિજયભાઈ પાટીલના દીકરા છે અને એ અરવિંદજીને એમની સ્મૃતિ ભેટ આપી રહ્યા છે. બંને વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. હવે ગોપાલભાઈ પછી આપણા ગુજરાત આમ આદમીના પાર્ટીના પ્રદેશ પ્રમુખ ઈસુદાનભાઈ ગઢવી આપણને સંબોધન કરશે. બે હાથ ઊંચા કરીને એકવાર બતાવવાનું છે, ગાંધીનગરમાં લાઈવ જુએ છે એવા મેસેજ છે. એટલે બોલો ભારત માતા કી ઇન્કલાબ, જય જવાન. મિત્રો, આજે ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલન માત્ર આ એક ઝોનનું સંમેલન છે અને એમાં હજારોની સંખ્યામાં ઉપસ્થિત છે. ત્યારે આપ દૂર દૂરથી લોકો આવ્યા છો. આપ લોકો આમ આદમી પાર્ટીના પાયાના પથ્થર છો. એકવાર આપના માટે તાળીઓ થઈ જાય દોસ્તો. આ ક્ષેત્રીય બૂથ કાર્યકર્તા સંમેલનમાં ભારતના કટ્ટર ઈમાનદાર અને જેમણે અદાલતે કહી દીધું કે હિન્દુસ્તાનમાં કોઈ કટ્ટર ઈમાનદાર હોય અને કામની રાજનીતિથી આગળ વધનારા નેતા આપણા માનનીય અરવિંદ કેજરીવાલજી માટે એકવાર તાળીઓની ગડગડાટ થઈ જાય. મિત્રો, અહીંયા ઉપસ્થિત ગોપાલરાયજી, ગોપાલભાઈ, ચેતરભાઈ, મનોજભાઈ અને તમામ આગેવાનો અને આપ સૌ દૂર દૂરથી પધારેલા મિત્રો, ટૂંકમાં બે ચાર વસ્તુ આપણે કહેવાની છે મારે. આજે આ કોઈ સભા નથી, આ કોઈ સંમેલન નથી, પરંતુ આપણા ક્ષેત્રીય બૂથ કાર્યકર્તાઓને શપથ ગ્રહણ સમારોહ છે. એનો અર્થ એ થયો કે એક ખાલી ઝોનમાંથી સેંકડો હજારોની સંખ્યામાં કાર્યકર્તાઓ અહીંયા ઉપસ્થિત રહ્યા છો. આપ મિત્રો, આપણે બહુ થયું. તમે જુઓ, ગમે ત્યારે જાઓ એટલે આપણા પોસ્ટરો હટાવી દઈએ છે કે નહીં? પોસ્ટરો હટાવે, નેતાઓને જેલમાં નાખે, નેતાઓને પરેશાન કરે, કાર્યકર્તાઓને પરેશાન કરે. હવે આવું ચલાવવું છે કે પછી આપણે સત્તા પર બેસવું છે? જોરથી બોલો એટલે મને ખબર પડે. હવે આપણો વારો આવે કે ન આવે? ભાઈ, આપણે લેવું છે કે નથી લેવું વારો? નહીં તો ગયા વખતે રોજે રોજ રોજરાજ લોડીશું કે ફલાણા પોલીસ વાળા આવ્યા, ઉપાડી ગયા. પણ હવે એવો દિવસ આવવો જોઈએ ભાજપના ફલાણા નેતાની ધરપકડ થઈ ગુજરાતમાં આમ આદમી પાર્ટીએ કરાવી. આ વ્યવસ્થા કરવી છે સાહેબ. હજારો કરોડ રૂપિયાની સંપત્તિ ભેગી કરી છે ભાજપ વાળાઓએ. મિત્રો, મને હમણાં ઘણા લોકો કહેતા હતા કે સુદાનભાઈ, કઈ રીતે ખેડૂતોનું દેવું માફ થઈ શકે, કઈ રીતે આદિવાસીઓની વિકાસની યોજના થઈ શકે. મેં એમને કીધું 5000 ભાજપના એવા કાર્યકર્તા છે જે હજારો કરોડની સંપત્તિ વાળા છે કે નથી? ભાઈ, જોરથી બોલતા રહ્યો, છે કે નથી? આપણી સરકાર આવે ને ગાંધીનગરથી એને ફોન જાય કે સાહેબે એવું કેવડાવ્યું છે કે સંપત્તિ દાનમાં આપવી છે કે પછી જેલમાં જવું છે, તો શું થાય ભાઈ? ખેડૂતોનો દેવું માફ થઈ જાય કે ન થઈ જાય? મિત્રો, આજ પોલીસથી હું આપને વાદો કરું છું, આજ ખાખીદારી, આજ ભાજપના નેતાઓને સુરતની બજારમાંથી ધસેડે, નહીં તો ઈસુદાનને ફટ છે રાજનીતિમાં આવ્યા સાહેબ. આપણે ખરાબ વ્યક્તિઓ નથી, પણ કોઈ ખરાબ કરે, આપણી ઉપર અત્યાચાર કરે તો વ્યાજ સાથે વસૂલાત કરવાની તાકાત આપણે ધરાવીએ છીએ દોસ્તો. એ લોકોના જેટલા અત્યાચારો કરવા હતા એટલા કરી લીધા. મિત્રો, મને ખબર છે, હું ને મનોજભાઈ પાર્ટીની જ્યારે એવો નબળો પીરિયડ આવ્યો 2022 પછી, ત્યારે માનનીય અરવિંદ કેજરીવાલજીને ખોટી રીતે જેલમાં નાખી દીધા. અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા, મનીષજીને જેલમાં નાખ્યા, તમામ નેતાઓને જેલમાં નાખ્યા. અને એટલું નહીં, અહીંયા 182 ટીમો બનાવી, 182 વિધાનસભામાં. હું આમ એક ફોન ઉપાડું ને ત્યાં બીજો કાર્યકર્તા કહેતો હોય કે સાહેબ ફલાણા ભાઈ જાય છે
પેલો કે સાહેબ ફલાણા ભાઈ જાય છે. મિત્રો એ દિવસે હું ઈશ્વરને યાદ કરતો તો હું ને મનોજભાઈ બેઠા હતા. મેં કીધું એક દિવસ આ દિવસ પણ જતો રહેશે અને જે દિવસે આ દિવસ જાશે તે દિવસે આમ આદમી પાર્ટીની સરકાર બનતા કોઈ રોકી નહીં શકે. એટલે આ સંઘર્ષના દિવસો મેં જોયા છે સાહેબ. અને આજે હું આપણે કહેવા માંગુ છું મિત્રો, અરવિંદજીને 6 મહિના સિટિંગ મુખ્યમંત્રીને પહેલી વખત હિન્દુસ્તાનમાં કોઈએ જો જેલમાં નાખ્યા હોય તો આ ભાજપ વાળાએ નાખ્યા હતા. શું કામ? કારણ કે કામની રાજનીતિ કરતા હતા. એવું કહેતા હતા કે ખેડૂતોને હક મળવું જોઈએ, એવું કહેતા હતા કે દરેક બાળક દલિત સમાજ હોય, આદિવાસી સમાજ હોય, પીછડો સમાજ હોય, નાનો સમાજ હોય, તમામ વર્ગના લોકોને ફ્રીમાં સારું શિક્ષણ મળવું જોઈએ. જે ભાજપ વાળા ક્યારેય ઈચ્છતા નથી મિત્રો તમારા ને મારા બાળક આગળ આવે. એવું કહેતા હતા કે કોઈ પણ જગ્યાએ હોસ્પિટલમાં સારવાર લેવા જાય તો ફ્રીમાં સારવાર, સારીમાં સારી સારવાર મળવી જોઈએ. ખિસ્સામાં જો એક નયો પૈસો ન હોય તો ઈ ગરીબ છે, સારવારના વાકે મરવું ન જોઈએ. એની રાજનીતિ અરવિંદ કેજરીવાલજી કરતા હતા દોસ્તો. અને ઈ રાજનીતિનો ઉદય ન થાય એટલે તમે જુઓ, એક પાર્ટી તો કરતી હતી, બીજી પાર્ટી પાછી, ત્રીજું પક્ષ ચાલે નહીં, ત્રીજું પક્ષ હાલશે નહીં. આ હમણાં તૂટી જશે. અરવિંદ કેજરીવાલજી વયા ગયા જેલમાં, પાર્ટી પતી જશે. હવે ઈશુદાન ગઢવી શું કરશે, ગોપાલ ઇટાલિયા શું કરશે, મનોજ સોરઠિયા શું કરશે, તમને ખબર નથી. અમે ઈ સંઘર્ષના સાથી છીએ કે તમારા ઘરમાં ઘૂસીને તમને કાઢી શકે એટલી તાકાત ધરાવીએ છીએ. મિત્રો હું જયારે કહેતો હું છું ત્યારે પણ કહેતો હતો ને આજે પણ કહું છું, કોઈએ ચિંતા કરવાની જરૂર નથી. બોલો टाइगर अभी, टाइगर अभी, टाइगर तब तक हारा नहीं जब तक मरा नहीं. समझी लेજો સાહેબ. અને એવું શું કામ કહું છું ખબર છે? આ હજારો બૂથ માંથી જે અમારા યોદ્ધાઓ આવ્યા છે, ટાઈગર જેવા યોદ્ધાઓ છે, એના બળ ઉપર હું કહું છું ટાઈગર અભી જિંદા હે સાહેબ. તમે લોકો છો જે ગુજરાતની રાજનીતિને બદલશો. તમે લોકો છો જે એક નાના સમાજમાંથી આવનારાને અધિકારી બનાવશો. તમે લોકો છો જે વ્યક્તિ ડોક્ટર, એન્જિનિયર, કલેક્ટર બનશે તમારા અને મારા ગામમાંથી. એ શું કામ ખબર છે? એના માટે શ્રેય કોઈને જાતો હોય તો માનનીય અરવિંદ કેજરીવાલજીને જાય છે. મિત્રો આજે ખેડૂતનો દીકરો જો પ્રદેશ અધ્યક્ષ હોય, એક છેતરભાઈ વસાવા, ગોપાલભાઈ ઇટાલિયા, આવા વ્યક્તિઓ તમને ને મને મળ્યા છે ધારાસભ્ય તરીકે. શું કામ? અરવિંદ કેજરીવાલજી એવું ઈચ્છે છે કે મારો આમ આદમી છે ઈ નેતા બનવો જોઈએ, ઈ જેના ઘરનું સંચાલન કરે છે એવી રીતે રાજ્યનું સંચાલન કરતો હોવો જોઈએ. મિત્રો આજે તમે ને હું અરવિંદજીના આભારી છીએ. મને વિચાર આવતો હતો કે અરવિંદ કેજરીવાલજીને જેલમાં નાખ્યા ત્યારે અરવિંદ કેજરીવાલજી હિંમત નો આયરા. અરવિંદજીએ કીધું ભાજપને કે તમારામાં તાકાત હોય એટલું અત્યાચાર કરી લો, પણ હું ગુજરાતમાં જઈને તમને ભગાડીશ. અરવિંદ કેજરીવાલજી મિત્રો કહી શકે, બીજા કોઈની તાકાત નથી. નહીં તો ઘણા લોકો ઠેકડા મારી જાય, વૈંડીઓ ઠેકી જાય. આપણામાંથી ઘણા વૈંડીઓ ઠેકી ગયા જરાક ભીષ પડે એટલે. આપણે એમ થાય કાલે આવ્યો તો આપણી જોડે જ હતો. પણ મિત્રો અરવિંદ કેજરીવાલજી કદાચ માની લો કે મેનેજ થઈ ગયા હોત, ડરી ગયા હોત, તો આજે તમે તાલુકા લડી ન શકત, આપણે જિલ્લા લડી ન શકત, આ સામાન્ય પરિવારના લોકો ધારાસભ્ય ન બની શકત. મિત્રો અરવિંદ કેજરીવાલ જેવા નેતા છે જેમના ઉપર આપણે ગર્વ છે સાહેબ. અને તમે જુઓ, કોર્ટે અદાલતે એવું કીધું કે આ સીબીઆઈ ના અધિકારીઓએ ખોટી રીતે આમને ફસાવ્યા છે, એમની ઉપર ઇન્કવાયરી થાય અને અરવિંદ કેજરીવાલ કટ્ટર ઈમાનદાર છે એ અદાલતે સાબિતી આપી દીધી સાહેબ. તો મિત્રો આજે આપણે છેલ્લી 1 મિનિટમાં હું કહીશ કે આપણે શેના માટે રાજનીતિમાં આવ્યા છીએ. ઈશુદાન ગઢવીને કઈ જોતું નથી રાજનીતિમાં, નથી પદ જોતો, નથી હોદ્દો જોતો, નથી કોઈ મહેલો જોતા, પરંતુ મિત્રો આજે રાજનીતિમાં એટલા માટે આવ્યા છીએ, ગરીબ, વંચિત, શોષિતને એનો હક ને અધિકાર મળવો જોઈએ, એને ન્યાય મળવો જોઈએ, અને સામાન્ય માતા બેન દીકરી હોય એને પણ ન્યાય મળવો જોઈએ.
મિત્રો આજે શું થાય છે, કોઈ પણ ભાજપનો લુખો બેન દીકરીને પરેશાન કરે, હેરાન કરે, મિત્રો કોઈ સાંભળવા વાળું નથી. પોલીસ ફરિયાદ નહોતી નોંધાતી. મિત્રો આપણે સપનું લઈને આવ્યા છીએ, માતા ને દીકરી સિંગલ હોય, સિંગલ રહેતા હોય, દીકરી ટ્યુશનમાં જાય, ટ્યુશન માંથી પરત ફરે, સાંજે આવે ને માને એમ કહે કે માં, પેલો મંત્રી કે મંત્રીના દીકરાએ મારી છેડતી કરી છે. માતા ડુસકા ભરવાની જગ્યાએ, કોઈને લાગવગ લગાડવાની જગ્યાએ મોબાઈલ ઉપાડે, મિસ કોલ મારે, અને મિત્રો મિસ કોલ મારે ને પોલીસ ફરિયાદ થઈ જાય, અને બીજા દિવસનો સૂરજ ઉગે એ પેલા મંત્રી કે નો દીકરો જેલમાં હોય ને આવી વ્યવસ્થા પેદા કરવી છે. મિત્રો પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર આવી, અરવિંદ કેજરીવાલજીએ કીધું હતું પંજાબ વાસીઓને કે આમ આદમી પાર્ટીની સરકાર બનાવો, ખેડૂતોને દિવસે વીજળી અપાવીશ અને ફ્રી વીજળી અપાવીશ. મિત્રો આ વાયદો ત્યાં પૂરો કરી નાખ્યો અરવિંદ કેજરીવાલજી. આ ખબર છે કે નથી ખબર? આ કેટલાને ખબર છે? હાથ ઊંચો કરો જોઈ. મારી માતા બેન દીકરીઓ છે, મિત્રો મહિલાઓ, ગુજરાતમાં આપણે કીધું હતું દરેક મહિલાના ખાતામાં 1000 પડશે. કાશ ત્યારે સરકાર ન બની, પણ તમને આનંદ થશે. ગત રોજ જયારે બજેટ આવ્યું પંજાબનું, માનનીય અરવિંદ કેજરીવાલજીએ કહ્યું હતું એ છેલ્લી ગેરંટી અરવિંદ કેજરીવાલજીની મહિલાઓને 1000 આપવાની પૂરી કરી દીધી. મિત્રો એકવાર તાળીઓ થઈ જાય એના માટે. અને એટલા માટે મિત્રો હું કહું છું કે આપણે ખેડૂતોને પંજાબમાં કોઈ એપીએમસી માં લાઈનો લગાડવાની જરૂર નથી, ઓછા ભાવે ખરીદી કરવાની જરૂર નથી. જેટલી ઉપજ આવે એ પૂરેપૂરી ખરીદી થાય, અને એક પણ રૂપિયાથી કોઈ વેપારી ઓછી ખરીદી કરે ને તો એને જેલમાં નાખી દે છે. ને એવા કાયદા બનાવવામાં આવ્યા છે, એટલે આપણે સરકાર બનાવવાની છે. બોલો તૈયાર છો? તૈયાર છો? તો મિત્રો એક હાથ ઊંચો કરીને મને વચન આપો કે તમારા બૂથમાં તમે મજબૂતાઈથી, તૂટ્યા વગર, ડર્યા વગર, કોઈ પણ જાતની લોભ લાલચ આપ્યા વગર તમારા બૂથમાં તાલુકા જિલ્લામાં બહુમતી અપાવશો. બોલો અપાવશો? બોલો અપાવશો?